સવારમાં શિરામણ માટે બેસી ગયેલા હતા. એને વેગાજ વિડીયોની કદી શરૂઆત બધામાં જય સ્વામિનારાયણ. બધા હાવ બૈરાની વાટ જોઈને બેઠા હતા અને છોકરા એની માની જોતા હતા. હિતાર્થભાઈને બર્થડે વિશ કર્યો. આજે તો ખતરનાક પાર્ટી કરવાની છે. એને ગાઈઝ બધા ફાઇનલી આવી ગયા અને હવે જઈ રહ્યા છે દૂધની વોટરફોલ. અને ભાઈ ત્યાંનો જે રોડ ઝિગઝેગ એક નંબર ભાઈ, મોજ પડી ગઈ. આબુની યાદ આવી ગઈ. અને જેવા દૂધની પહોંચ્યાની ત્યાં બોટિંગ જોઈને ભાઈ લક્ઝરિયસ ફિલિંગ ના આવી, ફટાફટ ટિકિટ કપાઈને બેસી ગયા અને અમારી બોટ ભાઈ નીકળી ગઈ છે. અને જે મજા આવે છે ભાઈ, પવન એકદમ ઠંડો, વાતાવરણ એક નંબર. અને ભાઈ જો ઉમેશભાઈની રાઈડ થાય છે, પ્રફુલભાઈની પણ બોટ અહીંયા જ છે અને આશીષભાઈની પણ બોટ અહીંયા છે. ચારેયની અમારા લાઈનમાં જઈ રહી છે અને મસ્ત ફોટોસ ક્લિક કર્યા બધાના. અને શિવાંશ તો બહુ મજા આવી. આયંશભાઈ થોડી વાર નહોતા રહેતા પણ એની પછી વાઇબ્સ આવી ગઈ. અને પછી બંને ભાઈ વચ્ચે થઈ ગઈ થોડીક માથાકૂટ, તો ઝઘડો ચાલુ થઈ ગયો. પછી પાડી દીધો માહોલ શાંત અને પહોંચી ગયા લેકના કિનારે. ત્યાં આવી ગયા ડક પણ અમારી જોડે બાજુમાં આવી ગયા હતા. પછી એમની સાથે ફોટોસ ક્લિક કરી, બહુ બધા મસ્ત શોટ લીધા અને લાસ્ટમાં બિસ્કિટ ખવડાવ્યું. બિસ્કિટ ખાધું ને તો ખોળામાં બેસી ગયા એમ કહો ને તો. ચલો હવે ત્યાંથી આવી ગયા સીધા બટરફ્લાય પાર્કમાં. ત્યાં બટરફ્લાય જોવાના છે. જેવા અંદર એન્ટર થયા તો બટરફ્લાય ઉડતા હતા, યલો કલર ને અલગ બહુ બધા કલરના, બહુ બધા. આ એક જ બટરફ્લાય શાંત હતું, બાકી બધા કચખળ્યા. અને આ જોઈ લો અમારા પોયરા બધા લાઈનમાં લાગી હતા ફોટોસ ક્લિક કરવા માટે ચકાચક. અને પછી ત્યાંથી હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે. અમારા આયંશભાઈ થાકી ગયા ને તો થોડી વાર બેહી ગયા. બસ હવે ત્યાંથી બધાને વિદાય લેવાનો સમય આવી ગયો છે. તો બધાની સાથે રામ જય શ્રી કૃષ્ણ કરી આશીષભાઈને સુરત એમના ઘરે ડ્રોપ કરીને હું પણ પહોંચી ગયો ઘરે. સુરત આવી ગયા. હવે ચલો લેટ નાઇટ સુધી આરામ કર્યો અને હવે હળદરવાળું દૂધ મેડમ પી રહ્યા છે. તો વિડીયો આપણે અહીંયા કરી દઈએ. લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.